ખાંભામાં 3 વર્ષની બાળકી પર સગા કાકાએ આચર્યું દુષ્કર્મ. કાકીએ કરી હતી મદદ, બંનેની ધરપકડ. અમરેલી જિલ્લામાં શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખાંભા પંથકમાં એક ગામની 3 વર્ષ અને 11 મહિનાના 7 દિવસની બાળકી ઉપર હવસખોર સગા કાકા દ્વારા દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. આ માટે કાકીની મદદગારી પણ સામે આવી છે. જે મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં સગા કાકાએ બાળકીને ચોકલેટ આપવાની લાલચે ઘરમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. તો દુષ્કર્મ આચરવામાં બાળકીને પકડી રાખવા કાકીએ મદદ કરી હતી. આ ઘટનામાં પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈ ધારી એએસપી જયવીર ગઢવી ખાંભા પહોંચી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. હાલમાં એએસપી જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે નોંધાયા બાદ પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી બંને આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સગા કાકા અને સગી કાકી બંનેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. TV18 ન્યૂઝ ખાંભા.